નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજની મહત્વની મેચને લઈને. સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ અત્યાર સુધીના સારા એવા ફોર્મમાં તો જોવા મળી રહી છે. સાથે સાથે જો જોવામાં આવે તો લખનઉ સુપર જાયન્ટ્સ અત્યારે 6ઠા ક્રમે છે અને સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યારે 4થા ક્રમે જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીનું સારામાં સારું જે પરફોર્મન્સ ક્યાંક કહી શકાય અને તે જ અનુસાર જે હૈદરાબાદ અત્યારે હાલ સુધી જે રમી રહી છે, પણ લાસ્ટ મેચ જ્યારે વાત કરીએ તો તે ક્યાંક હારી ગયા હતા. આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેને લઈને પણ સવાલ યથાવત છે. એમ કહેવાય છે કે જે છેલ્લી જે ટીમો છે એ ક્યાંક ઉપરની ટીમોને હેરાન પરેશાન કરી શકે છે. તે જ પ્રમાણેની પરિસ્થિતિ ગઈકાલે પણ જોવા મળી. ગઈકાલે દિલ્હી કેપિટલ્સ વર્સિસ રાજસ્થાન રોયલ્સની જે મેચ હતી, દિલ્હી કેપિટલ્સ દ્વારા જે રીતે 221 રન જે બનાવવામાં આવ્યા હતા અને તેમાં પણ કહી શકાય કે જે અભિષેક પટેલ અને સાથે જ મેકગર્ગ દ્વારા જે સારામાં સારું પરફોર્મન્સ અત્યાર સુધીનું જે જોવા મળ્યું તેની પરથી ચોક્કસથી કહી શકાય કે ક્યાંક દિલ્હી કેપિટલ્સ જે પહેલા ન રમી પણ પાછળથી રમીને ક્યાંક અત્યારે તો ઉપરનું જે ટેબલ છે એને ક્યાંક હલાવી રહ્યું છે. એટલે હવે સવાલ એ જ યથાવત છે કે ના આ વખતે કોણ જીતશે, કોણ હારશે. અને તે જ અનુસાર રાજસ્થાન રોયલ્સ જે અત્યાર સુધીની સારામાં સારી જે ટીમ છે તેને ક્યાંક કાલે હારનો સામનો કરવો પડ્યો. કે એમ કહી શકાય કે એના સારામાં સારા જે બેટર્સ હતા અને તેમના દ્વારા જે સારી એવી બેટિંગ ન કરવામાં આવી અને તેના કારણે પણ ક્યાંક પરિસ્થિતિ સર્જાઈ. નો ડાઉટ સંજુ સેમસન દ્વારા પણ જે આખો જે માહોલ હતો તેને કવર કરી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ જે બેટ્સમેન દ્વારા પ્રદર્શન કરવાનું હતું તે ક્યાંક સારું એવું ન જોવા મળ્યું. બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવી છે. બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે હતા એમની સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, વાત કરીએ સૌથી પહેલા તો ગઈકાલની મેચને લઈને 221 રન જે બનાવે. આપણે અત્યાર સુધી જોયું છે ને કે કોઈ પણ ટીમ હોય હવે 200 રન તો એમને જ હવે તે લોકો લગાવી દેતા હોય છે. એમ કહેવાય ને કે 200 હવે કઈ બહુ મોટી વસ્તુ રહી નથી આ વખતે આઈપીએલમાં. 222 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 222 રનના ટાર્ગેટમાં પણ કોઈક સારું પરફોર્મન્સ ન જોવા મળ્યું. રાજસ્થાન રોયલ્સ ગઈકાલે ક્યાં હારી ગયું? બહુ સિમ્પલ છે, કારણ કે ટાર્ગેટ એટલું બધું મોટું તો નહોતું જ, કારણ કે અત્યારે 200+ ટાર્ગેટ તો સામાન્ય થઈ ગયા છે. એટલે એવું કંઈ માનવું કે ભાઈ બહુ મોટું ટાર્ગેટ હતું એ તો વસ્તુ શક્ય નથી. મુખ્ય એમનો જે હારના કારણો છે એનું સૌથી મોટું કારણ કે તમારા બંને ઓપનિંગ બેટ્સમેનો બટલર અને યશસ્વી, આ બંને ખેલાડીઓ સદંતર નિષ્ફળ ગયા. હવે કોઈ પણ ટીમની પાસે જે 8-9 ખેલાડી સુધી બેટ્સમેનો ના હોય, એટલે કે બેટિંગ લાઇનઅપ ના હોય, એ ટીમોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે કે જે ટોચના 4 જે રમનાર ખેલાડી છે એમાંથી 2 ખેલાડીઓ જલ્દી આઉટ થઈ જાય. સીધું પ્રેશર સંજુ સેમસન ઉપર આવ્યું. સંજુ સેમસન જોરદાર રમ્યો, બધું બરાબર, ટોટલ પણ સારું કર્યું, પણ એ જે એની વિકેટ ગઈ, ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ગેમ. એ જે વિકેટનો નિર્ણય હતો ને તેમાં પણ ક્યાંક બહુ બધી ચર્ચા વિચારણાઓ થઈ હતી અને વિવાદ પણ થયો હતો ક્યાંક. તે એક આજે એવું છે કે તમારી પાસે ટેકનોલોજી ઉપલબ્ધ છે, તમે ટેકનોલોજીના આધારે જે કોઈ પેરામીટર્સ છે પેરામીટર્સને જોઈને તમે ત્યાં આગળ નિર્ણય આપો છો. કોઈ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલો વ્યક્તિ કે કોઈ બીજી જગ્યાએ બેઠેલો વ્યક્તિ એપેરેન્ટલી નરી આંખે તો જોઈ શકવાનો નથી કે ત્યાં આગળ શું બન્યું છે બાઉન્ડ્રી ઉપર. એ પર્ટિક્યુલર ઘટના કોઈનું કહેવું છે કે ભાઈ ત્યાં પગ અડી ગયો છે કે નથી અડ્યો, એ નક્કી કોણ કરશે? બીજું કે આ જે દોરડું હોય, દોરડા ઉપર જે પેલા એ મૂકેલા હોય છે, દેટ ઇઝ વેરી સેન્સિટિવ. તમારો પગ અડે કે તરત કાચો કચડાઈ જાય કાં તો ખસી જાય. તો એવી કોઈ ઘટના ઘટેલી હતી નહીં. કેમેરા ઉપર વારે ઘડીએ બધી જ રીતે એના જે કંઈ શક્ય હોય એટલા એ લીધા ફોટોગ્રાફ્સ અથવા તો વિડીયોગ્રાફી, અને ક્યાંક એમ લાગ્યું કે હા ભાઈ અહીં આગળ આવી કોઈ ઘટના, મીન્સ કે કેચ થતી વખતે બાઉન્ડ્રીને અડી ગઈ એવી કોઈ ઘટના બની નથી. તમારે ટેકનોલોજી ઉપર તો હવે આધાર રાખવાનો છે જ, અને ટેકનોલોજીના આધારે ઘણી વાર, કારણ કે આજે ઇટ્સ અ મેટર ઓફ ડિબેટ. ઘણા નથી કહેતા કે આઉટ હતો, તમારી ટેકનોલોજી કહે છે કે આઉટ હતો, લોકો કે ના આઉટ હતો જ નહીં. તો હવે એનો તો કોઈ રસ્તો નથી. તમે પહેલાં જે હતું, મને યાદ છે કે સચિન તેંડુલકર રમવા આવે ને પેલા વેસ્ટ ઇન્ડિઝના જે અમ્પાયર હતા એ સીધો પગમાં અડે તો આંગળી ઊંચી કરી દેતા હતા. તો એ ઘટના ઘટતી હતી. હવે તમારી પાસે ટેકનોલોજી આવી તો હવે લોકોને ટેકનોલોજીથી બી તકલીફ છે.
તો એનો તો કોઈ રસ્તો નથી. કારણ કે એ ઘટના એવી હતી કે જે કોઈ નરી આંખે કોઈ જોઈ શકે નહીં, ના તો અમ્પાયર જોઈ શકે કે ના પ્રેક્ષકો જોઈ શકે. મશીનરીઝની જે એની પાસે એસેસરીઝ વસ્તુ લગાવેલી એમાં એમણે જોયું બધા કેમેરા એંગલથી, તો ક્યાંય એ પેલું જે હોર્ડિંગ્સ હતું અથવા જે એની ઉપર મૂકેલું હતું એ ખસેલું અથવા તો એનો પગ ટચ થયું નથી લાગતું. સાચું ખોટું તમારી પાસે ટેકનોલોજીના આધારે જ નક્કી કરવાનું છે, એટલે એની અંદર નોટ આઉટ જાહેર થઈ ગયા. અને એ કોન્ટ્રાવર્સી ઘણી બધી વધી છે, કારણ કે બધા એમ કહે છે કે જો એ રમ્યો હોત તો આમ થયું હોત, એ રમ્યો તો. પણ બીજી એક એને ઘટના એમ કહે કે ધારો કે રમ્યો જ છે તો એને 6 મારી હોત તો કોઈ પ્રોબ્લેમ જ ના આવત. તો ક્યાંક કહેવાનું તાત્પર્ય છે કે એક બાબતને મુદ્દો બનાવીને ઘણી વાર નથી હોતું વાઇડ બોલ, એ વાઇડ બોલ હતો જ નહીં. તો એ તો એનો કોઈ તમારી પાસે એ ને તમારી પાસે હવે તો ટેકનોલોજી અવેલેબલ છે. હવે ટેકનોલોજી કહે તો કે ના ના વાઇડ તો હતો જ. લાસ્ટ ઓવર્સમાં બે વાર એવું થયું કે બે વાર વાઇડ નતો. હા, તો એ ઘટનાઓ તો ઘટવાની. તમે ચેલેન્જ કરી શકો છો, તમને ચેલેન્જ કરવાનો તમને મોકો મળે છે. ઇવન અમ્પાયરે તમે ધારો કે તમને આઉટ જાહેર કર્યા તો અગેન યુ કેન ટેલ ધેમ કે ભાઈ રિવ્યૂ કરો. પણ જ્યાં એવું કંઈ લાગ્યું નહીં, મશીનરી જે ટેકનોલોજી છે, ટેકનોલોજી આઉટ આપ્યો છે, તો પછી હવે એ સ્વીકાર લેવું પડે. કારણ કે આ ઘટના કાલે આજે સંજુ સાથે બની છે, કાલે વારે કોઈ બીજા સાથે બનશે. એ તો ઇટ ઇઝ અ જનરલ પરસેપ્શન. એમાં કંઈ તમે ટેકનોલોજીનો વાંક ના કાઢી શકો કે તમે હ્યુમન એરર થતી હતી એટલે ટેકનોલોજી લાયા. હવે તમે એમ કહો કે ટેકનોલોજી નથી તો એનો કોઈ મતલબ છે નહીં. બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણે કાલની વાત કરીએ તો કાલે અશોકભાઈ ના યશસ્વી જયસ્વાલ, ના જોસ બટલર, ના રિયાન પરાગ કે પછી ના શુભમ દુબે તો ક્યાંક પણ રમ્યો, પણ જે પોવેલ ઉપર છેલ્લે બહુ જ આશા હતી, પરંતુ એ પણ આશા ક્યાંક પૂર્ણ ના થઈ. શું કહેશો? કાલે બધા જ બેટ્સમેન ફેલ ગયા એવું કહી શકાય આપણે? અગેન આપણે આની આગળની ચર્ચામાં પણ મેં કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે રાજસ્થાન રોયલ્સની બેટિંગ ઓર્ડરમાં 4 ખેલાડીઓ જે એવા છે કે જે તમને મેચ જીતાડી શકે. ત્યાર પછીના ખેલાડીઓ ઉપર તમે ક્યારેક કોઈ ચોકો વાગી ગયો જીતી ગયા તે વસ્તુ અલગ છે. હા, જે સિઝન બેટર્સ છે તમારા, એ સિઝન 4 બેટર્સની જો વિકેટ રાજસ્થાન રોયલની તમે લઈ લો છો તો યુ આર વિનિંગ ધ ગેમ. આ એક બહુ મોટી કલકત્તા એક એવી ટીમ છે કે જેમાં 9 સુધી બેટર્સ છે. રસેલ છે કે 8મું આવે છે. બાકી કોઈ ટીમમાં આટલી લાંબી બેટિંગ લાઇનઅપ છે, અને રાજસ્થાનને તો ખરેખર ટૂંકી બેટિંગ લાઇનઅપ છે. એના 4 ખેલાડીઓ શરૂઆતમાં, અને 4 છે કેવા તમે 200 રન ઉપર રહીને મારે એવા છે. બિલકુલ. યશસ્વી જયસ્વાલ જો સેન્ચુરી મારી ચૂક્યો છે, બટલર સેન્ચુરી મારી ચૂક્યો છે, સંજુ સેમસન જોરદાર રમે છે, રિયાન પરાગ સખત રમે છે. તો આ 4માંથી તમે કોઈ ના રમે, શરૂઆતના 2 આઉટ થઈ જાય તો પ્રેશર આવે, અને એ પ્રેશર ડાઉન ધ લાઈન આવ્યું તોય સંજુ કેટલું સરસ રમ્યો. બિલકુલ. સંજુ સેમસન જે રીતે રમ્યો છે, આઈ થિંક ઇટ ઇઝ વન્ડરફુલ. અને હવે એકચ્યુઅલી એને વર્લ્ડ કપની ટીમમાં જ્યારે લીધો ત્યારે ઘણી બધી ચર્ચાઓ હતી કે ભાઈ આમ થયું. નાવ ઇટ ઇઝ પ્રૂવડ દેટ હી ઇઝ પ્લેઇંગ વિથ અ ગ્રેટ સેન્સ. બહુ જબરજસ્ત રિસ્પોન્સિબિલિટીથી રમી રહ્યો છે ખેલાડી, અને એના કારણે. અચ્છા, હવે તમે જ્યારે રાજસ્થાન, અને બીજું કે તમે ચેઝ કરતા હો ત્યારે તમને થોડી ઘણી તકલીફ તો પડે જ, કારણ કે તમને ખબર હોય કે લાવો આપણે ચોગ્ગા છગ્ગા મારીએ, આમ કરીએ તેમ કરીએ, કે 200+ સ્કોર હતો, તમે ફાસ્ટ બેટિંગ કરવાનો ટ્રાય કરો. શરૂઆતમાં પાવર પ્લેની અંદર વિકેટો જતી રહી, અને એટલે તે છતાંય ટીમે 200 રન બનાવ્યા. બિલકુલ. ડિસ્પાઇટ એવરીથિંગ 200 રન બનાવ્યા, અને છેલ્લે તો એવી પરિસ્થિતિ કે ભાઈ 29 રન એક ઓવરમાં જોઈએ, અને ત્યાં એક બેસ્ટ ઓફ ધ બેસ્ટ બોલર મારી દ્રષ્ટિએ મુકેશ કુમાર, એને બોલિંગ આપી, અને he has got the match for the team. બિલકુલ. અને કાલે દિલ્હી ક્યાંક અત્યારે તો એમ કહે ને કે ફાવી ગયું. આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી છે ને અશોકભાઈ, કે લાસ્ટ બધી જ જે ટીમો છે ઉપરના બધાના બોર્ડ બગાડશે અને ક્યાંક નંબર પણ બગાડશે. કાલે એ જ સિચ્યુએશન જોવા મળી. શું કહેશો દિલ્હી કેપિટલ્સને? અને આ દિલ્હીનું તો એવું નથી, દિલ્હી બગાડતા હવે કે ના અમે છીએ કે જેમ પહેલા તો બગાડવાની વાત હતી, બગાડતા હવે એમ કે અમે 4માં છીએ કે. બિલકુલ સાચી વાત છે. દિલ્હી જે રીતે અત્યારે રમી રહ્યું છે, અથવા તો જે વોટેવર, તો હું માનું છું કે રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલીને થોડીક શાબાશી આપવી પડે. જેમ પેલી બાજુ આશિષ નેહરાને આપતા હતા એ પ્રમાણે. એક્ઝેક્ટલી. આ વખતે પહેલી વાર તમે જુઓ કે એ લોકોની ઉપર કેમેરો ફરતો દેખાય છે. આશિષ નેહરા ગાયબ થઈ ગયો છે તમે જુઓ, અને આ 2 જણા જે છે એ તમને ટીવી પર દેખાય છે. બીજું, કમ્યુનિકેશન ફાસ્ટ બન્યું છે, કમ્યુનિકેશન સારું બન્યું છે, અને સૌથી મહત્વનું મેકગર્ક નામનો જે એમને ખેલાડી મળ્યો છે શરૂઆતનો, આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ.
એ જે ખેલાડીને તમે ઇન્ટ્રોડ્યુસ કરીને આખી તમે પરિભાષા બદલી કાઢી. કારણ કે તમારે 6 વર્ષની અંદર શું પૃથ્વી શોના વોર્નરના હાથે બધા હતા, કશું કરી શકે નહીં. હવે આ ખેલાડી જો 20 બોલમાં 50 રન, એણે એનું કામ કરીને હડતો થઈ ગયો. તો એ વસ્તુ અગત્યની કે તમારામાં 1 કે 2 બેટર્સ તમે શરૂઆતમાં લાવો અને ચાલી જાય, અરે કેવી એ થાય. તો એ પરિસ્થિતિ અહીંયા આપણને જોવા મળે. બિલકુલ 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 સાચી વાત છે ને. ગઈકાલે એમ જ કહી શકાય કે ના, કાલે ક્યાંક મેકગર્ગ દ્વારા જે સારામાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું અને તે આ વખતે ક્યાંક સારું પુરવાર પણ થયું. પણ અત્યાર સુધીની જો વાત કરીએ તો અશોકભાઈ, દિલ્હી કેપિટલ્સ હવે એમ થોડીક આશા કહી શકાય કે ના, હજુ થોડુંક બોર્ડ બદલે કે ના કહી એબ્સોલ્યુટલી શકાય? જબરજસ્ત આશા છે અત્યારે. આ ટીમ હવે એક અલગ ગિયરમાં આવી ગઈ છે, અલગ જ પેરામીટર્સથી રમે છે. હવે એમને સ્મેલ આવવા માંડી છે કે આપણે પણ ત્યાં જઈ શકીએ છીએ. શા માટે આપણે ના જઈએ? અશોકભાઈ, આમ જોવા જઈએ તો ટોટલ 4 ટીમ છે 12 પોઈન્ટ ઉપર. CSK, SRH, DC અને લખનઉ. આજે લખનઉ પાસે હજુ એક ચાન્સ છે, કારણ કે એમ કહેવાય ને કે દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી 6 મેચ જીતી છે અને 6 મેચ હારી છે. અને જો આજે લખનઉ કદાચ જીતી જાય તો 7 મેચ અને 5 મેચથી ક્યાંક એને પણ આગળ અત્યારે થઈ શકે છે, કારણ કે ડીસીની ઓલરેડી 12 મેચ પૂરી થઈ ગઈ છે. જો આજે જીતે તો. અને CSK તો અત્યારે હાલ 3 ઉપર જ છે, કારણ કે પ્લસ રન રેટથી અત્યારે હાલ તો આગળ વધેલું છે, એટલે એને કોઈ અત્યારે હાલ તો વાંધો નથી, આપણે એમ કહી શકીએ ચેન્નઈ સુપર કિંગ માટે. પણ જે 12 પોઈન્ટ વાળી 4 ટીમ છે ને, એ ક્યાંક હજુ પણ થોડું ઘણું ટેબલ ચેન્જ કરી શકે છે. અરે સાહેબ, 11 પોઈન્ટ્સ વાળી 3 ટીમો છે. 12 પોઈન્ટ વાળી હું કહું છું 11 મેચો વાળી, સોરી 11 મેચો વાળી તમે ટીમો જુઓ તો બધાની પાસે 2-2 છે, 4-4 પોઈન્ટ બધાને આવે તો ક્યાં જશે એ લોકો? એટલે કહું CSK માટે હજુ પ્લસ રન રેટ છે, એટલે કહી શકાય. આમાં જો જોવા જઈએ તો SRH પણ પ્લસ રન રેટમાં છે. હા, બિલકુલ બિલકુલ. એટલે એવું તમે ના કહી શકો કે CSK આજે છે ને 2 માટે બહુ સારી એવી પરિસ્થિતિ છે, લખનઉ માટે અને હૈદરાબાદ માટે. જે જીતે ક્યાંક ટોપ 4 માં આવી શકે છે. ત્યારે લખનઉની ટીમ તો આઈ ડોન્ટ નો જે રીતનું ક્રિકેટ એ લોકો રમી રહ્યા છે, અને તે છતાંય ટોપની ટીમ છે, એ બહુ આશ્ચર્યની ઘટના છે. કારણ કે હવે આજની પરિસ્થિતિ જોઈએ, જેમ હૈદરાબાદ લખનઉની મેચમાં શું થાય છે એ પણ જોવાનું રહેશે. કારણ કે અહીંયા પણ તમે જો SRH જે છે એનું જો 2 પોઈન્ટ આજે મળે તો 14 પોઈન્ટ થઈને 3જા ક્રમે જતી રહેશે. હા, બિલકુલ બિલકુલ સાચી વાત છે. લખનઉ ધારો કે જીતે છે તો જે 12 ને 2 14 પોઈન્ટ, તો એ બી 3જા ક્રમે જતી રહેશે. પોઈન્ટથી તો 3જા ક્રમે જતી જ રહેશે. બિલકુલ બિલકુલ. તો એટલે અહીંયા આગળ એટલું બધું ડાયસી સિચ્યુએશન છે પોઈન્ટ ટેબલ ઉપર કે તમે પ્રિડિક્ટ કરી જ નથી શકતા કે તમે કઈ ટીમને હજુ પણ તમે જુઓ 16 ઉપર 2 પોઈન્ટ, 2 ટીમો છે. વિચાર કરો, હવે બંનેને એક મેચ જીતશે તારે એ લોકો ક્વોલિફાય થશે. એટલી બધી ટીમ. અને ત્યાર પછી 4 મેચો તમે કહ્યું 4 છે ટીમો એ 12 ઉપર છે, અને ત્યાર પછી 4 ટીમો 8 ઉપર છે. એ બી છે. જો છેલ્લી 4 ટીમો જે છે, ગુજરાત છે, મુંબઈ છે, પંજાબ છે, RCB છે, 100 પોઈન્ટ 4 ટીમો. અને બધી મેચનું જે ઉપર ટીમ છે બધાની જોડે જ મેચ છે. અહીંયા આગળ અહીંયા એ જ હોય ને. અને ગુજરાત ટાઇટન્સની જોડે અત્યારે હવે ચેન્નઈ સુપર કિંગની મેચ થાય. હા, હવે ધારો કે ચેન્નઈ સુપર કિંગ અહીંયા હારે છે, બિલકુલ પરિસ્થિતિ આખી બદલી જશે. બિલકુલ બિલકુલ સાચી. અને ગુજરાત ટાઇટન્સને કોઈ ફાયદો નથી, પણ ચેન્નઈને નડશે. ચેન્નઈને. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું રહ્યું કે હવે કોણ કેવું પરફોર્મન્સ કરશે. અશોકભાઈ, લેટ્સ ટોક અબાઉટ ટુડેઝ મેચ, સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ. સૌથી પહેલા લખનઉ સુપર જાયન્ટ્સને લઈશું કહેશો? બસ, લખનઉ સુપર જાયન્ટ હું તો બહુ મારી ફેવરેટ ટીમ નથી ગણતો, ટુ બી વેરી પ્રિસાઇઝ. હજુ એમ કહેવાય કે આજે હજુ એક ડુ ઓર ડાઈ છે, અને આજે ક્યાંક એ રમી શકે છે. સી, હજુ પણ જો લખનઉને જીતવું હશે તો રાહુલે રમવું પડશે. એક જ શરત છે, જો રાહુલ સારી શરૂઆત આપે, જો પાવર પ્લેમાં તમને જોઈતા રન અપાવે તો બધી શક્યતા છે. જો તમારા એ ખેલાડી રમી નથી શકતા તો તમારી પાસે જે તમારી સામેની ટીમ છે ને એ ખતરનાક છે. એટલે એ તમારે જોવાનું રહેશે. KL રાહુલ છે, અશ્વિન છે, સ્ટોઇનિસ છે, હુડ્ડા છે, પૂરન છે. પૂરનની પણ વાત કરીએ તો છેલ્લી જે 3 મેચો રમ્યા છે, 4 મેચો, એની અંદર 10, 12, 11 ને 8 એવા રન છે. એટલે પણ એટલા બધા ફોર્મમાં નથી. સારું ફોર્મ છે સ્ટોઇનિસ બી. તમે જો સ્ટોઇનિસનું તમે કેટલી 20, 25, 30, 35 રન. હા, તમારે એનાથી ઉપર સ્ટોઇનિસ બી ને ભલે એકવાર સેન્ચુરી એને મારી દીધી. તો અહીંયા આગળ તમારી પાસે આખી ટીમનું તમે એ જુઓ ને તો માત્ર ને માત્ર ડીકોક તો છે જ નહીં, ટીમમાં જ નથી. ઇઝ નોટ ધેર. એની જગ્યાએ અશ્વિન કરીને ખેલાડીને લેવામાં આવશે. એટલે તમને ખબર નથી એ કેવો ખેલાડી છે. KL રાહુલ સાથે રમશે એટલે KL રાહુલને અશ્વિન રમશે. પાવર પ્લેની અંદર વિકેટ ગઈ એટલે પાછળ પછી ધડમધૂમ. કારણ કે અહીંયા જો હુડ્ડા છે,
એ ખબર નથી પડતી. એનો હુડ્ડા એ જબરજસ્ત રીતે રમે છે, કેવા એના ફેસ એક્સપ્રેશન કરે, આપણને એમ લાગે કે આ તો સીધું પબ્લિકને ઉપર આખું સ્ટેડિયમ કુદાઈને 6 મારશે, પણ કશું રન બનતા નથી એના. પૂરન છે, અગેન પૂરન એક જ ખેલાડી એવો છે જેની ઉપર આપણે 2 ખેલાડી સ્ટોઇનિસ અને પૂરન, આ 2 ખેલાડી રમે તો આ ટીમ જીતે. બાકી તમારે બધુંની કંઈ એટલું નથી. એકવાર હાફ સેન્ચુરી મારી, ત્યાર પછી કૃણાલને તો ખબર નહીં, બેટિંગની અંદર તો કશું હવે ગણતા જ નથી આપણે, એવું થઈ ગયું. પહેલા તો એ હતો કે જે બેટિંગ બી કરતો અને બોલિંગ બી કરતો. હવે થાય છે શું, તમારા જે ખેલાડીઓ છે એમનો પરફોર્મન્સ શરૂઆતમાં જે રીતે હતો અત્યારની અંદર એ ઘટી ગયો છે. દે આર નોટ ફાઇટિંગ ઇટ આઉટ. એટલે એ પરિસ્થિતિ હવે જબરજસ્ત ઊભી થઈ. એટલે લખનઉ માટે તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ હા, કેએલ રાહુલ રમે છે, આ નવો છોકરો કોણ છે એ રમે છે, અને સ્ટોઇનિસ ને બધા ખરા, પણ દે કેનોટ ગો ફોર અ લોંગર ટાઈમ. એ લાંબુ તમને એક મોટી પાર્ટનરશિપ કેવું, એ એકવાર સેન્ચુરી મારી દીધી એ અલગ વસ્તુ છે. એ તો તમે કોઈ પણ ખેલાડીઓ એક પોતાના ફોર્મમાં આવી ગયો તો એ કંઈ પણ થઈ શકે. આમાં એવું છે કે જો ચાલે ને તો ચાલે, ના ચાલે તો પછી કઈ. એટલે આ રાહુલની ટીમમાં એ પરિસ્થિતિ છે, તમારી પાસે એવા કોઈ સ્ટેન્ડર્ડ પ્લેયર્સ નથી. તો સામે તમે જુઓ તો તમારી પાસે અભિષેક છે, ટ્રેવિસ હેડ દરેક મેચમાં ચાલ્યો છે, એકમાં અભિષેક દરેક મેચમાં ચાલ્યો છે, નીતિશ રેડ્ડી જબરજસ્ત ચાલ્યો, ક્લાસેન જબરજસ્ત ચાલ્યો છે. તો પછી ત્યાર પછી મયંક અગ્રવાલ, આજે મયંક અગ્રવાલને કદાચ રમાડવાના છે. અને ત્યાર પછી સૌથી મહત્વનું છે એમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ, એ જબરજસ્ત છે. એટલે અહીંયા આગળ બહુ જ મહત્વનું છે કે, અને જો લખનઉ પહેલાં બેટિંગ કરે છે અને એમ લાગે કે ભાઈ 150 કે 160માં ઓલ આઉટ થઈ ગયા, તો પછી હું નથી માનતો કે બહુ વધુ મીન્સ કે જીતવાની શક્યતાઓ રહે. અશોકભાઈ, એવું કહી શકાય કે જો કદાચ લખનઉ જીતે ટોસ તો હૈદરાબાદને તો પહેલી બેટિંગ નહીં જ આપે, કારણ કે જે પ્રમાણે એટલે જે પ્રમાણે તેમના દ્વારા જે સ્કોર અત્યાર સુધી જોવા મળ્યો છે 288, 277, 250 રન, એટલે જો દરેક વખતે છે ને એવો રન બનતા પણ નથી. વચ્ચે હૈદરાબાદ રમ્યું હતું, એમાંય ના નહીં પણ 165 કે એવી રીતે ક્યાંક આઉટ પણ થઈ ગયું હતું. એટલે એમ કહે કે દરેક દિવસ સરખા હોતા પણ નથી. એટલે આજની જો વાત કરીએ તો જો આજે ટોસ પણ ઘણો મહત્વનો છે, અને હોમ ગ્રાઉન્ડને લઈને તો હું નહીં પૂછું, કારણ કે દર વખતે ગણિત ખોટા જ પડે છે અત્યાર સુધી જોવા જઈએ તો. એટલે શું કહેશો તેને લઈને પણ? પહેલી વસ્તુ તો છે તમારી સ્ટ્રેન્થ શું છે. હા, ઇવન કેએલ રાહુલ અથવા તો લખનઉની સ્ટ્રેન્થ આમ જોવા જાવ તો બેટિંગ જ છે. કારણ કે ભલે એમની પાસે બોલર્સ છે, પણ બોલર્સ એટલા બધા સુપરસ્ટાર નથી કે જે સામેની ટીમને સસ્તામાં આઉટ કરી શકે. દેટ્સ નંબર 1. એટલે રાહુલ પણ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરી શકે, પણ જે પરિસ્થિતિમાંથી અત્યારે એની ટીમ પસાર થઈ રહી છે એ ચેઝ કરવાનું પસંદ કરશે. અને ચેઝ કરવા જાઓ છો તો તમે ત્યાં આગળ એક મોટી પેલી શક્યતા આપી દો છો હૈદરાબાદને કે તમારે જેટલા કરો. હવે જો એને 250 મારી દીધા તો પછી વાર્તા પૂરી થઈ. અને આ એ સ્ટેડિયમ છે કે જ્યાં 277 બનેલા છે, 283 બનેલા. એક્ઝેક્ટલી. એટલે અહીંયા આગળ, અને બીજું કે આ ટીમ સામે રમી ચૂક્યા છે આ લોકો, એટલે એવું બી નથી કે નવી કંઈ એ કરવાની. તો થોડીક શક્યતા હોય જો આમ 2 ટીમને. પણ એક વસ્તુ એ પણ છે, તમે કહ્યું કે 200+ સ્કોર તો બન્યો ને 8 વાર બનાવ્યો આ ટીમે. 8 times દેવ સ્કોર્ડ મોર દેન 200 રન્સ. પણ આ ટીમ 135, 140માં ઓલ આઉટ થઈ છે. એટલે એવું કંઈ નથી કે તમારી પાસે બોલિંગ ઓપરેટ, તમે ધારો કે આજે કૃણાલ પંડ્યા અને બિશ્નોઈ, આ 2 ખેલાડીઓ જો સારી બોલિંગ કરે, અને અગેન આ ટીમમાં પણ 2-3 જણા જેવા છે કે જે અભિષેક, ટ્રેવિસ હેડ ને ત્યાર પછી તમારી પાસે ક્લાસેન આવે. આ 3 ખેલાડીઓને તમારે માર્કમ છે નહીં, આવે આજે કંઈ સમ પ્રોબ્લેમ, આઈ થિંક ઇઝ નોટ ધેર ઇન ધ ટીમ. એટલે એ કદાચ એ થાય. એ 3 જ ખેલાડીઓ તમારે સંભાળવાના છે કે જે અત્યાર સુધીમાં સૌથી વધારે છગ્ગા મારી ચૂક્યા છે. આ ટીમે અત્યાર સુધીમાં સૌથી વધારે છગ્ગા માર્યા છે, સૌથી વધારે વાર 200+ રન બનાવ્યા છે, બધા રેકોર્ડ લગભગ એના નામે છે. અને એ ટીમને તમારે હરાવવાની છે, તો એની માટે ચોક્કસ રણનીતિ જોઈએ. તમે કયો બોલર કેવી બોલિંગ કરશે એના ઉપર આધાર છે. બાકી જો જે પ્રમાણેની અત્યારે બોલિંગ ચાલે છે, બિશ્નોઈ બિલકુલ એની રેન્જમાં બોલિંગ આપે છે તમને ત્યાં, અને ત્યાંથી સીધો પેલો શોટ ઉઠાવે 6 જ જાય, તો એ તમારા વેરિએશન્સ નહીં હોય તો તમે જીતી નહીં શકો. આજની મેચ છે ને એકચ્યુઅલી આમ ક્રિકેટની મેચ તો બરાબર છે, પણ એકચ્યુઅલી સ્કિલ્સની મેચ છે, રણનીતિની મેચ છે, સાયકોલોજીકલ ઇમ્પેક્ટ તમારો કેવો છે એની મેચ. કારણ કે બંને ટોપની ટીમો છે એમ જ ગણાય. ભલે પેલો 5મા 6ઠા ક્રમે દેટ ડઝન્ટ રિયલી મેટર, પણ એ બંને ટીમો ત્યાંની ગણાય. રાહુલ ઇઝ અ ગુડ કેપ્ટન ઓલ્સો, લેટ મી ટેલ યુ દેટ. હી ઇઝ નોટ અ બેડ કેપ્ટન. એ પણ એનું એ રીતે સ્ટેટસ બરાબર છે. બટ
ધ થિંગ ઇઝ કે બેટર્સ બીજા રમવા જોઈએ. જો એને સારો સપોર્ટ મળે છે આ 3-4 ખેલાડીઓનો, આઈ થિંક દેટ ટીમ કેન ડુ વેલ. અશોકભાઈ, તમે જે રીતે KL રાહુલની વાત કરી તો હું એ જ રીતે પેટ કમિન્સની પણ વાત કરવા માંગીશ. પેટ કમિન્સ જ્યારે બોલિંગ કરવા આવે છે ત્યારે એમણે એમ કહેવાય ને કે જે બની બનેલી જે પાર્ટનરશિપ છે એમણે તોડી છે, એ આપણે ભૂલવું ના જોઈએ. કોઈ પણ મેચ હોય, સારામાં સારું પરફોર્મન્સ કરતી હોય, મસ્ત એવી છે ને પાર્ટનરશિપ અત્યારે તો બની ગયો ને તે આઈન તોડવામાં એક્સપર્ટ અત્યારે પેટ કમિન્સ છે. જે પ્રમાણે આપણે અહીંયા ગુજરાતના સ્ટેડિયમ પર આવીને કહી ગયા હતા ને કે બધાને શાંત કરીશું, એ પ્રમાણે ક્યાંક શાંત કરી નાખતા હોય છે. શું કહેશો પેટ કમિન્સને લઈને? સી, પેટ કમિન્સનું જે કોન્ટ્રીબ્યુશન છે ટીમને જે કોન્ટ્રીબ્યુશન એનું છે એ બહુ મહત્વનું છે. તમે જુઓ એના આવ્યા પછી ઉનડકટ કે જેની બોલિંગમાં બહુ જ રન ધોવાતા હતા, ઇટ્સ અ ફેક્ટ, એને પણ વિકેટો મળવા લાગી, પ્રિસાઇઝ બોલિંગ થઈ, નટરાજન જોરદાર બોલિંગ કરતો થયો, એક ખેલાડી છે, અને જ્યાં એમ લાગે કે અહીંયા થોડાક જામ્યા છે ત્યાં પોતે આવી જાય ને પાછું એકાદ વિકેટ લઈને પાછી પેલા લોકોને આપી દે. બને બલાયેલી મેચ આખી તોડી નાખે. અને એ તો એના માટે પ્રખ્યાત છે ને, આપણને ક્યાં નથી ખબર ભાઈ, આપણાની વિશેષ બીજું કોણ જાણે છે. એટલે એ તો એની એ છે, અને એની એક્યુરેસી ઓફ બોલિંગ તમે, અને માર તો પડે જો કે આની નેક્સ્ટ આગળની મેચમાં માર, પણ કહેવાનો મતલબ છે કે યસ હી ઇઝ વર્લ્ડના ટોપ ક્લાસ બોલરમાં એક છે, એમાં તો કોઈ બેમત નથી. એ અને સ્ટાર્ક, આ બે ખેલાડીઓને રમવા એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને ઓસ્ટ્રેલિયા જેવા દેશના તમે કેપ્ટન છો એટલે, પણ એનાથી સૌથી મોટો ફાયદો થયો હોય તો હૈદરાબાદની બોલિંગને થયો છે, અને એ બહુ અગત્યનો છે. તમને હવે અત્યારે નટરાજન પણ વિકેટ અપાવે છે, તમને અત્યારે ઉનડકટ પણ વિકેટ અપાવે છે, પેટ કમિન્સ પણ પોતે વિકેટ લે છે, તો દરેક રીતે તમે જુઓ તો એ લોકો જબરજસ્ત રમે છે. બિલકુલ સાચી વાત છે. એક છેલ્લો પ્રશ્ન, જો આ બંને ટીમનું કમ્પેર કરીએ તો અત્યાર સુધી, આમ તો ચલો રેકોર્ડ તો બધા હૈદરાબાદના નામે જ છે અને અત્યાર સુધી ક્યાંક સારું હૈદરાબાદ રમ્યું પણ છે, પણ આજની મેચના અનુલક્ષીને જો જોવા જઈએ તો ક્યાંક હૈદરાબાદનું પલડું ઊંચું છે, પણ તેની સામે ક્યાંક એમ કહેવાય ને કે જે ડિફેન્ડ કરવા માટે આ વખત લખનઉ તૈયાર હશે તેવું કહી શકાય. તૈયાર થવું પડશે ભાઈ. જો આ ડુ ઓર ડાયની મેચ છે, જેમ દિલ્હીની વાત આપણે ગઈકાલે કરી, દિલ્હી બધાને હતું, દિલ્હીનું ડિટર્મિનેશન હતું કે આજની મેચ જીતવી છે આપણે, અને બીજું એક ડિટર્મિનેશન દિલ્હીનું હતું 200+ સ્કોર કરવો છે. બે કર્યા એ લોકોએ. તમારે જ્યારે રેલો છેક નીચે આવે ત્યારે દોડાદોડી થવાની છે, તો રોકેટ જેવી સ્થિતિ છે, એટલે તમારે રમવું જ પડશે. એક જ મિનિટ આપને આમાં રોકવા માંગુ છું. કાલે આમ જોવા જઈએ દિલ્હી કેપિટલ્સ માટે ચલો હતું કે ના આપણે ગમે તેમ કરીને જીતવાનું છે, પણ સામે એ જે એફર્ટ્સ હતા રાજસ્થાનના, જે પ્રમાણે ક્યાંક કેપ્ટનની ઇનિંગ્સ પણ જોવા મળી, છેક સુધી એ લોકો મેચને આમ કહેવાય ને કે આમ કેપ્ચર કરી, પણ ક્યાંક લાસ્ટમાં આગુ પાછું થઈ ગયું એટલા માટે લોકો, એટલે એમ કહેવાય કે એફર્ટ્સ બંને બાજુથી હતા, એવું નહીં કે એક જ બાજુથી. 200-400 રન લોકોને જોવા મળ્યા, લોકો ખુશ છે ભાઈ. જો લોકો ખુશ છે કે એમને 400 રન જોવા મળ્યા, પણ એફર્ટ્સમાં જે તમે કહ્યું પ્રમાણે એક મહત્વની વિકેટ એક કોન્ટ્રાવર્શિયલ રીતે એ પડી અને આખી બાજી પલટાઈ ગઈ. જો સંજુ સેમસન ઊભો તો કોઈ સવાલ જ નહોતો, તો કોઈને જીતવા હારવાનો, બીજા કોઈ ટીમને જીતવાનો સવાલ હતો નહીં. બિલકુલ સાચી વાત. કારણ કે હી વોઝ પ્લેઇંગ વેરી વેલ. એના જે કાલના શોટ તમે જો બહુ સરસ. એટલે હું એ જ કહું છું, એટલે બાજીને પલટતા વાર નથી લાગે. ગમે તેટલી મોટી ટીમ હોય, 1983માં ભારતે વેસ્ટ ઇન્ડિઝ હરાવી દીધું, તાર 75 ને 79માં ચેમ્પિયન હતા એ લોકો, હેટ્રિક માટે જતા હતા, એમાં ગળથોડિયું ખાઈ ગયા આપણી અમે. બિલકુલ. એટલે એ તો ક્રિકેટ એ અનિશ્ચિતતાઓનો ખેલ છે, બરાબર, પણ અહીંયા આગળ ઓન પેપર તમે જોવા જાઓ, હું લખનઉની ટીમને આવા પ્રસંગે ધારો કે લડવાનું હોય, અહીંયા લખનઉમાં અગેન ઇટ્સ ઇઝ 3 ખેલાડી રમે, સ્ટોઇનિસ, KL રાહુલ અને તમારો પુરાણ. યુ કેન ડુ ઇટ, નો પ્રોબ્લેમ. એ દેવ ગોટ એ ગુડ બોલિંગ. એક રીતે જોવા જાવ તો પેલા બે એટલું સારી વિકેટો લેતા નથી એ લોકો, બાકી બિશ્નોઈ અને કૃણાલ પંડ્યા બહુ સારા. અને આમ ખોટું ના કહેવાય, પણ જો પૂરન અને સ્ટોઇનિસ રમી ગયા તો પછી સમજવાનું 200 શું 250 સુધીનો પણ એ લોકો ટાર્ગેટ. સ્ટોઇનિસ એકલો રમીને ધમાચકડી નહોતો મચાઈ ગયો. એમને આ તો હું તો બંનેની વાત કરીએ, પાર્ટનરશિપની વાત કરીએ તો એ લોકો પણ 200 કવર કરી શકે છે, નથી કરી શકતા એવું નથી. પણ અગેન તમે હમણાં જ કહ્યું કે કમિન્સ આઈને વિકેટ લઈ જાય, એ જબરી ટીમ છે ભાઈ. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તો ખરેખર સારી ટીમ છે, એમાં કોઈ બેમત નહીં. પણ તમે કહ્યું એ પણ શક્ય છે, જ્યારે બેટ્સમેન જામી જાય એટલે પછી એને બોલ એ ફૂટબોલ દેખાય, પછી એને બહુ વાંધો ના આવે. બિલકુલ સાચા. અને જે પ્રમાણે અત્યાર સુધીનું જે આપણે જોવા જઈએ તો પેટ કમિન્સની જે એમ કહેવાય કે રણનીતિ હોય, બીજી બાજુ જે પ્રમાણેની બેટિંગ અને બોલિંગ હોય, એ પ્રમાણે અત્યાર સુધી આમ કહેવાય કે હૈદરાબાદ ટોપ લેવલની ટીમ છે તેમ અત્યારે આવતો કહી શકાય.
નહીં, ટોપ લેવલની ચોક્કસ છે, પણ અગેન જે ટીમે એ હજુ સુધી રનર્સ અપ કે ચાલો એકવાર ફાઇનલિસ્ટ થઈ ગઈ છે, એમાં ના નથી, એકવાર એ કપ જીતી ગયા, પણ રનર્સ અપ હજુ સુધી એટલે બધું પણ નથી જોવા મળી. એ ટીમ કેટલા બધા ફેરફારો ને એટલા બધા ચેન્જીસ ને આખી ખરડાયેલી ટીમ હતી. હા. આ વખતે બની પેટ છે. કમિન્સને લઈને પેટ કમિન્સ આખી ટીમને બનાવી, હા બિલકુલ. ટુ બી પ્રિસાઇઝ આખી ટીમને બનાવી, અને એમાં એક બે ખેલાડીઓ એમને સારા મળી ગયા. બિલકુલ. અભિષેક આ વખતે જબરજસ્ત રમે, ટ્રેવિસ હેડ એમને હેડ. સરસ મળી ગયો, નીતિશ રેડ્ડી સારું રમે છે. હા, ક્લાસેન. તો આ બધા ક્લાસેન છે એ જબરજસ્ત રમે છે. ક્લાસેન તો ખેર ગયા વખતે હતા, પણ કહેવાનું એટલે કે થોડીક સારી ટીમ હતી બની ગઈ. અને કમિન્સ આવીને એને એક ટીમને બનાવી. તો બિલકુલ, બિલકુલ. દેટ ઇઝ વોટ ઇટ ઓલવેઝ મેટર યાર. એ નામ કેપ્ટન બિલકુલ કહેવાય. બિલકુલ. એટલે હવે જોવાનું એ રહ્યું કે આ વખતે કોનું હવે કેવી રીતનું પરફોર્મન્સ રહેશે અને આ વખતે કોણ સારી એવી બેટિંગ અને બોલિંગ કરશે. તેની સાથે અશોકભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના IPLના વિશેષ કાર્યક્રમ